તમે ને રમેશ બે ચોરી કરતા પકડાણે એટલે ચોથાને બોલે ભાઈ પેલો ચોરને બોલાવો તો ચંદુ ચોરને, એટલે ચંદુ તું આ રમેશને છગન ઉપર ધ્યાન રાખજે ને, એ બંને ચોરી કરે. ત્રણેય ચોરી કરતા પકડાય એટલે ચોથા ચોરને બોલે એ ભાઈ તું અહીંયા આ ચાર ચોર ઉપર તું નજર. આવી રીતે લેયર બનતા જાય છે. જનતાને તો કંઈ ફાયદો થતો નથી. તમારે ચોરી જ અટકાવી હોય તો તમે સિસ્ટમ ઈમાનદાર બનાવો. વ્યક્તિ ભરોસે નથી રહેવાનું. સિસ્ટમ હોય ને, સિસ્ટમ ને વ્યક્તિ બે અલગ છે, સમજો. ઓનલાઈન પ્લેટફોર્મ એક વ્યવસ્થા છે, સિસ્ટમ છે. આઈપીએસ ઉપર આઈપીએસ, આઈપીએસ ઉપર આઈપીએસ, આઈપીએસ ઉપર આઈપીએસ, એ વ્યક્તિ છે. વ્યક્તિ ચોરી કરે છે, વ્યક્તિ ખોટું કામ કરે છે, વ્યક્તિ એફઆઈઆર નથી લખતો એટલે એની ઉપર બીજો વ્યક્તિ મૂકવાના બદલે એની ઉપર સિસ્ટમનો મૂકો ને. સમજાય છે આખી મારી વાત? એક વ્યક્તિ ખોટું કામ કરે છે એની ઉપર બીજો વ્યક્તિ નહીં, એની ઉપર સિસ્ટમ લઈ આવો, પ્રોસેસ લઈ આવો, પ્રક્રિયા લઈ આવો. શું લાગે છે આજે વિધાનસભામાં મામલો આજે ઉજાગર થયો છે તો કોઈ ફરક આવે એવું લાગે છે? કેમ કે તમે બે ધારાસભ્યો આ મામલો આજે ઉઠાવ્યો છે તો તમને લાગે છે કાંઈ ફરક પડશે એવું? હાલો લ્યો, ધારાસભ્ય તમે હસી ગયા ને, આવી ગયો જવાબ. આ તકલીફ છે ગુજરાતની, કોઈ ફરક પડે એમ નથી. બહુ દુઃખ લાગે છે. આ બધી વસ્તુ વાર્તા હાલે છે, કોઈને કંઈ ફરક પડતો નહીં. ગમે એમ બોલો નહીં. એને એક વાતની મનમાં ભાજપવાળાને હવા ચડી ગઈ છે કે ગોપાલ ઇટાલીઓ કે મીડિયાવાળા કે વિપક્ષ જે બોલે તે અમારી બહુમતી છે એટલે અમે જે ધારીએ કરશું. બસ એને એક વાતનો મગજમાં ફાંકો ચડી ગયો છે.